કાળિયા ઠાકરની સદગુરુ ગુણપતિ ને શારદા ત્રણ છે નમન કરવાના સ્થાન શરણમાં ગયે સુખ આપશે પુરુષે હૃદય તણી જોને હા દયા ધર્મ કા મૂલ હૈ पाप का मूल्य अभिमान तुलसी दया न छोड़िए जब लग घट में हो प्राण। તુલસીદાસે કીધું છે ગરીબ માણસ ઉપર દયા રાખવાથી ગરીબ માણસને અનાજનું દાન કરવાથી ક્યારેક આપણું મૃત્યુ પણ હટી જાય છે કે એનો જે આશીર્વાદ મળી જાય ને ભૂખ્યા માણસનો આશીર્વાદ મળી જાય ને ત્યારે આપણું મૃત્યુ હોય ને તો એને પણ એકવાર રોકી દે છે અને એના પુરાવા રૂપે તમને એક વાત કરું કે એક ગામની અંદર એક ડોશીમાં હવે આ ડોશીમાને એકનો એક દીકરો એનું નામ કુંભો એટલે આ કુંભાને એકવાર વિચાર આવ્યો કે આ બધાય જોવરાવા જાય છે બ્રાહ્મણો પાસે જ્યોતિષ પાસે તો આ શું સત્ય વાત હશે તો હા કારણ કે જે તમારા ગ્રહો એની કુંડળી અને એ પ્રમાણે ગ્રહ હાલતા હોય તો તમારા મૃત્યુની તારીખ પણ નક્કી થઈ જાય છે એટલે આને વિચાર થયો કે લાય હું એકાદા જ્યોતિષ પાસે જોવરાવી લઉં. કુંભાના બાપુ દેવ થઈ ગયેલા એટલે કુંભો ડોશીમાના સહારે જીવતો, ડોશીમા કુંભાના સહારે અને કુંભો ડોશીમાના સહારે એકાબીજાના સહારે જીવતા. કુંભાને વિચાર થયો કે લાય હું એકવાર જ્યોતિષ પાસે જાઉં તો ખરો. હવે એ જ્યોતિષ પાસે ગયો એટલે જ્યોતિષે કુંભાની કુંડળી તપાસ કરી. કુંભાની કુંડળી તપાસતા જોશીની આંખમાં આંસુડા આવી. કુંભાએ જઈને જમણો હાથ બતાવ્યો. જોશીએ જમણો હાથ જોઈ, રેખા જોઈ, કુંડળી જોઈ, ગ્રહના હિસાબ માંડ્યા. જોશીની આંખમાં આંસુડા પડી ગયા. કુંભો કે કેમ દાદા રડવા માંડ્યા? કુંભા તને એક વાત કરું, બોલો દાદા. તારી 18 વર્ષની ઉંમર થશે ને, તારા લગ્ન થશે, પરણવાની પહેલી રાત જ્યારે તું તારા ધર્મપત્ની પાસે જતો હઈશ ત્યારે તારા દાદરા ઉપર આગળ સીડી હતી, દાદરા કહેવાતા, અને દાદરાના પગથિયા હતા, લાકડાના દાદરા હતા. એ લાકડાના દાદરા અવાજ આવે ખડ ખડ ખડ. અત્યારે સિમેન્ટના થઈ ગઈ સીડી એટલે અવાજ ન આવે, ધીમા પગે ઉપર તમે ચડી શકો. પહેલાં એવું નહોતું, પહેલાં દાદરા હતા એટલે ધબ ધબ અવાજ આવવા માંડે. ત્યારે દાદરાના ત્રીજા પગથિયે એક કાળો નાગ બેઠો હશે ને, એ તને કરડશે અને તારું મૃત્યુ થઈ જશે. કુંભો વિચારમાં પડી ગયો કે મારું મૃત્યુ થશે તો મારા માજીનું શું થઈ જાય, બહુ તકલીફ પડશે. કુંભો તો ઘીરે આવતો રહ્યો. વિચાર કર્યો કે હવે મારી ઉંમર અત્યારે 10 વર્ષની તો થઈ ગઈ છે,
18 વર્ષે મારા લગ્ન થશે, 8 વર્ષ બાકી છે. તો હવે હું કાંઈક મારા આત્મા માટે કાંઈક કરી લઉં, આવો મનની અંદર વિચાર આવ્યો. પણ કરવું શું? એટલે વિચાર થયો કે આ જંગલની અંદર એક રસ્તો જાય છે, અને એ રસ્તો એવો છે કે અવાવરું છે, કે જ્યાં કાંઈ વસ્તુ મળતી નથી. એવી જગ્યા ઉપર જઈ અને એને પાણીનું પરબ બાંધ્યું. ત્યાંથી વટે માર્ગું નીકળે. બહુ માણસને તરસ લાગી હોય, પેટમાં આકળ વિકળ થતું હોય, ગળાની અંદર શોષ પડતો હોય, એવા માણસને આ કુંભો ઠંડુ પાણી પાય એટલે ઓલાનો જીવાત્મા બહુ તૃપ્ત થઈ જાય. કારણ કે જે વસ્તુની તમારે જરૂર હોય એ વસ્તુ મળી જાય ને, એટલે તમારા આત્મામાંથી આશીર્વાદ નીકળવા માંડે કે આ ભાઈનું સારું થઈ ગયો. અને જો કોઈનું ખરાબ મંડવીને કરવા તો એને આત્મામાંથી આશીર્વાદ નીકળે કે આ મુઓ કેદી મરશે, આવો વિચાર થાય. એટલે આ કુંભો તો બધાને પાણી પાય. પણ આ રસ્તા ઉપર કાયમ 2 જણ ધોળા કપડાં પહેરી અને ડેઈલી ત્યાં આવે, પાણી પીવે, કલાકવાર બેહવે અને પછી ત્યાંથી આગળ જાય, પાછા બીજે દિવસે આવે. આમ કરતા કરતા 6 મહિના એક ધારા આવ્યા. કુંભો વિચાર કરે કે આ 6 મહિના થયા એક ધારા આ બાજુથી આવે છે ને આ બાજુ જાય છે, પણ એકએ કાંઈ પૂછ્યું નહીં. 6 મહિના એક ધારા ગયા એટલે તો ભાઈબંધી થઈ જાય ને. કુંભો ટિફિન લાવ્યો હોય, ભાતું લાવ્યો હોય, એ ભાતામાંથી આ બેને ખવડાવે, પાણી પાય, ઉડાઈએ. અડધી કલાક ત્યાં બેહવે, વાતું ચીતું કરે, પણ એકય કોઈ દી કોઈને કાંઈ પૂછે નહીં, વાતું ચીતું ખાલી કરે. એમાં એક દી કુંભાને વિચાર થયો. એટલે કુંભાએ વિચાર આવ્યો એટલે આને પૂછ્યું કે એલા તમે 2 ભાઈબંધ અને હું તમારો 3જો ભાઈબંધ, પણ આપણે કોઈ દી પૂછ્યું નહીં કે તારું નામ શું, તમે શું કામ કરો છો, શું ધંધો કરો છો. આપણી ભાઈબંધી મિત્રતા બહુ સારી છે. કુંભાએ પૂછ્યું એટલે ઓલા 2 જણા તો કહેવા માંડ્યા કે ભાઈ એના કરતાં આપણે ભાઈબંધી છે એ બરોબર રાખ. તો કે ના, મને કયો ને કયો. તો કે અમે કઈ ખરા, પણ તને બીક નહીં લાગે ને? અરે તમે મારા ભાઈબંધ છો, આપણે 2-3 વર્ષથી આ હારે છીએ, અને હવે મને થોડી બીક લાગે તમારી? તો કે સાંભળ કુંભા, અમે યમરાજાના દૂત છીએ. કે હા, લે કે એમાં શું કે? એટલે કુંભો કે બરોબર, યમરાજાના દૂત છો? તો કે હા, પણ તું બીતો નહીં. અને અમે કાયમ જે આત્માને અહીંથી લઈ જવાનો હોય, જે જીવને, જે શરીરને મરવાનું લખેલું હોય ત્યાં અમે જાય છીએ, અને એનો જીવ લઈને અમે પાછા આવી છીએ. બરોબર. કુંભાને તો ખબર તો હતી કે મારે મરવાનું તો છે. ડોશીમાં કાયમ કહીએ કે લગ્ન કરજે, પણ આ લગ્ન કરવા રાજી થાય નહીં. જ્યારે ડોશીમાં કહે ત્યારે ના પાડે. એલા તમે મારા ભાઈબંધ છો, તો મારે હાસું છે ખોટું એ તપાસ કરવી છે. કે શેની? કે મારું મોત કેવી રીતે છે એ જરીક જાણતા આવજો.
ઓલા તો ભાઈબંધ હતા એટલે તો ના પાડે નહીં કે કાંઈ વાંધો નહીં, જાણતા આવશું. બીજે દી તો પાછા આવ્યા કે કુંભા, હા, કે તારા લગ્ન થાય છે ને, અને પેલી રાતે જ્યારે તું તારા ધર્મપત્ની પાસે જાતો હોઈશ ને ત્યારે તારું મોત છે, અને કાળોતરો નાગ કડશે તને, ત્યારે તું મરી જઈશ. કુંભો કે જોશીની વાત સાચી, પણ હવે મારે લગ્ન કરવા જ નથી. હું લગ્ન કરું તો મારે ડોશીમાં મરે ને, તો મારે મરવાનું થાય ને, હું મરું તો મારા ડોશીમાને દુઃખ થાય ને, લગ્ન ન કરું. એટલે ધર્મપત્ની આવે નહીં. ધર્મપત્ની ન આવે ને મારે કાંઈ મેળી ઉપર સડવાનું થાય નહીં. મેળી ઉપર સડવાનું ન થાય, કાળો નાગ મને કઈડે નહીં. આવો વિચાર કર્યો, લગ્નની ના પાડે. પણ 18 વર્ષની ઉંમર થઈ એટલે ડોશીમાએ એક દી જીદ પકડી કે જો તું લગ્ન ન કરીને તો હું મરી જાઉં. હવે આ કુંભો મૂંઝાણો કે મારે તો બે બાજુનું દુઃખ છે. જો હું લગ્ન નહીં કરું તો મારા ડોશીમાં જીભ કસડીને મરી જાય છે, તો એના કરતાં તો લાય ભલે મારું મોત લખ્યું, પણ હવે મારે લગ્ન કરી લેવા છે. કે જાઓ માડી, તમે જ્યાં નક્કી કરો ત્યાં મારે લગ્ન કરી લે. આને તો ખબર જ હતી કે મારું મોત છે જ. એટલે આને તો ડોશીમાને કે હાલો કાંઈ વાંધો નહીં, લગ્ન કરવાની હા પાડી દીધી. હા પાડી એટલે સારું ઘર જોઈ, ભક્તિવાળી કન્યા, આખું ઘર ભક્તિવાળું, આવી દીકરી ડોશીમાએ પસંદ કરી. 4 મંગળ વર્તાવી દીધા. કુંભાના તો નિયમ પ્રમાણે જાન પરણીને ઘીરે આવી એટલે વિચાર કર્યો કે પેલા પરબે જી આવું. એટલે એના ધર્મપત્નીને કીધું કે હું પરબે જાઉં છું, ત્યાં કોઈ વટે માર્ગો આવશે, પાણી પાય અને જ્યારે નવરો થાયશ ત્યારે હું આવીશ. કે ભલે. હવે કુંભાના ધર્મપત્ની તો મેળી ઉપર બેઠા છે, રાહ જોવે છે. આ બાજુ કુંભો પરબે આવ્યો, પાણી ભરીને પાવાનું ચાલુ કરેલું. વટે માર્ગો આવતા અને ઓલા 2 વટે માર્ગો જે કાયમ આવતા હતા એવડા એ આવ્યા. કુંભો કે આજ તો તમે 2 મારા ભાઈબંધ રહ્યા ને, એની હારે મારે પેટ ભરીને વાત કરવી છે, કારણ કે આજ તો મારે 12 વાગે તો મરી જવાનું છે, મારું મોત છે. ઓલા 2 કે પણ તું ભાઈબંધ, અમારા જીવ જેવો ભાઈબંધ છો, તને મૂકીને અમારો જીવ હાલતો નથી. અને પાછું બીજા નંબરની વાત એ છે કે તારો જીવ લેવા હાટું થઈ અને અમારે જ કાળો નાગ થવાનું છે. હે કે હા, કે તો ભાઈબંધ સારું, ભાઈબંધના હાથે ભાઈબંધનું મોત. અરે શું સારું, તે આટલા વર્ષ અમને પાણી પાયું, આટલા વર્ષ અમને ખવડાવ્યું, અને અમારે જ તારો જીવ લેવાનો, એટલે અમને બહુ દુઃખ થાય છે. કે હશે પણ આજ આપણે સત્સંગની વાતું કરો. સત્સંગની વાતું એ સીડા. કુંભો તો ઘરે જવાની ઈચ્છા નથી થતી. આ બાજુ ગામમાં બન્યું એવું કે એક ગરીબ માણસના ઘરે પોતાના ધર્મપત્નીને ડિલિવરી આવેલી, બાબુ આવ્યો, પણ ઘરમાં કંઈ ખાવાનું નહોતું. હવે કાંઈ ખાવાનું ન હોય એટલે જે એના ધર્મપત્ની હતા ને એ દેકારો કરવા લાગ્યા કે તમે મને ક્યાંકથી ખાવાનું લઈ આવી દો, નહીતર હું મારા બાળકને ભરખી જઈશ. કારણ કે પેટની અંદર ભૂખ બહુ લાગેલી.
માણસને અત્યારે તરત શીરો ખવડાવે, પણ આના ઘરની અંદર કોઈ વસ્તુ હતી ને ખવડાવે શું? એટલે આ બ્રાહ્મણ ગરીબ માણસ હતો ને, એ તો રાતે 12 વાગે બારો નીકળો અને મીંડો રાયડું પાડવા કે ભાઈ કોઈ ખાવાનું દ્યો, પણ 12 વાગે જાગે કોણ? કોઈ જાગતું નહોતું. પણ કુંભાના ધર્મપત્ની જાગતા હતા, કારણ કે કુંભો ઘરે આવ્યો નહોતો. એટલે કુંભાના ધર્મપત્નીએ વિચાર કર્યો કે અત્યારે રાતે 12 વાગે શેરીમાં કોણ રાયડું પાડે? કુંભાના ધર્મપત્નીએ તો ડોકું બહાર કાઢીને બારીમાંથી નજર કરી તો ગરીબ માણસ હાયલો આવે અને કહેવા લાગેલો કે કોઈ ખાવાનું આપો, નતર મારા ધર્મપત્ની એના બાળકને ખાઈ જાય છે. એટલે કુંભાના ધર્મપત્નીએ વિચાર કર્યો કે આ તો હજી મોડા આવશે, ક્યારે આવશે એનું કાંઈ નક્કી નથી. અને મેં જે થાળ તૈયાર કર્યો છે એ થાળ પણ ઠંડો થઈ જાય છે, અને અમારા ભાગ્યની અંદર લખ્યું હોય છે તો બીજી ગરમ રસોઈ બનાવશું અને ખાઈશું. પણ આ થાળ રહ્યો ને એ આ બ્રાહ્મણને, ગરીબ માણસને આપી દેવો છે. કુંભારના ઘરના એ થાળ હતો એ આ ગરીબ માણસને આપી દીધો. ગરીબ માણસ તો રાજી રાજી થઈ ગયો, કારણ કે પૈણાને પહેલા દિવસની રસોઈ હતી એટલે ફૂલે ફૂલ ભાણું ભરેલું હતું. દાળ ભાત શાક રોટલી શીરા પૂરી આવું લઈ અને ગરીબ માણસ તો ગયો ઘરે. રાતના 12 વાગ્યા. 12 વાગે ગરીબ માણસના ઘરના ડિલિવરી આવેલી, બાજુમાં નાનો છોકરો હૂતેલો, અને આ રસોઈ એને જમી અને પેટની અંદર બહુ ઠંડક થઈ. એટલે તરત એ જે બાઈ એની આંતરમાંથી, એને આંતરડી કહેવાય, આંતરડીએ દુઆ દીધી કે જે કોઈ ભાઈ બેને આ ભોજન દીધું છે ને, મારી આંતરડી ઠારી છે ને, એનો ચૂડીને ચાંદલો અમર કરી નાખજે. આવો આશીર્વાદ મળી ગયો. આ બાજુ કુંભાઈએ વિચાર કર્યો કે હવે મરવું જ છે તો પછી વહેલા કે મોડું ભાઈબંધને કે તુંય તૈયાર થઈને જા અને હું આવું છું. ઓલાએ નાગનું રૂપ ધારણ કરીને દાદરા માથે બેઠો અને કુંભો ફટ 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 દાદરા સડવા માંડ્યો. ત્રીજા પગથિયે નાગ બેઠેલો. કુંભાને તો ઉલ્લીને ડંખ માર્યો, પણ કુંભો મર્યો નહીં. બીજો માર્યો નહીં. ત્રીજો ડંખ માર્યો નહીં. ભાઈબંધ વિચારમાં પડી ગયો કે આ મારો ભાઈબંધ હશે એટલે નહીં મરતો હોય, મારા ઝેરમાં કઈ વાંધો પડી ગયો હશે. એટલે નાગ હતો ને એ ઊંધો થઈ અને કઈડો. 4 ફેરે કઈડો, પણ કુંભો મર્યો નહીં. હવે આ વિચારમાં પડી ગયો કે આ મરતો કેમ નથી. ગયો ભગવાન પાસે પાછો કે ભાઈ કુંભાને અમે લેવા ગયા હતા, પણ કુંભો મરતો નથી. હેક મરતો નથી. 4 ડંખ માર્યા પણ ઝેર સડતું નથી. હફ દઈને ચિત્રગુપ્તને ચોપડો ખોલ્યો તા તો કુંભાની ઉંમર 108 વર્ષની થઈ ગઈ. ભગવાન કે ઈ નહીં મરે. કેમ? ઈ કે એની ઉંમર 108 વર્ષની થઈ ગઈ. એના ઘરમાંથી કોકે અનાજનું દાન કરી દીધું છે. એટલે કીધું છે કે અન્ન સમો નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ જેવો દેવતા નહીં, નિંદા જેવું નહીં પાપ. હે કે હા. કુંભો જ્યાં હતો અહીંયા ભાઈબંધ આવ્યો પાછો. કુંભો તો વિચાર કર્યો કે હવે હું સીધો પાછો ન્યા વ્યો જાઉં, કારણ કે મારા ભાઈબંધ એમને ખાલી હાથે ગયા છે, ધર્મપત્નીને મળ્યો નહીં. પાછો પરબે ગયો. કલાક વાર થઈ ત્યાં ઓલો ભાઈબંધ પાછો આવ્યો.
કે ભાઈ તારી ઉંમર 108 વર્ષની થઈ ગઈ. કેમ એમ થયું? જોશીના જોશ ખોટા પીડ્યા? તારું ઝેર ઓછું પીડ્યું? એ કે એવું નથી ભાઈબંધ. કેમ? કે તારા ઘરની અંદરથી કોકે અનાજનું દાન કર્યું છે અને એ અનાજના દાનનું પુણ્ય તારા ખાતામાં લખાઈ ગયું છે. દાન ગમે એને કર્યું હોય એ મને ખબર નથી. ઊંભો ઘીરે આવ્યો. ઘીરે આવીને એની બાને પૂછ્યું કે માડી, કોઈ ભૂખો માણા આવ્યો તો કઈ દીધું તમે એને? ડોશીમાં કે મેં કાંઈ દીધું નથી, પણ તારા ઘરના તારી રાહ જોઈને બેઠા તાર માટે ઉપર જઈને પૂછી જો, એ હજી ભૂખ્યા છે. કુંભો ઉપર ગયો, જોયું તો એના ધર્મપત્ની તો હુતેલા. કુંભો આવ્યો એટલે તરત ઝડપ થઈને ઊભા થયા અને પગે લાગ્યા કે આપણા ઘરે કોઈ માણસ ભૂખો આવ્યો તો તે ખવડાવ્યું છે? તો કે મેં એ ભાઈ ખાવા નહોતા આવ્યા કે તઈ કે એના ધર્મપત્નીની ડિલિવરી આવી હતી અને એને બાબો એક હતો અને એ બાઈ બહુ રાયડું પાડતી હતી કે મને કોક ખાવા દો, નકર હું મારા બાળકને ખાઈ જઈશ. એટલે મને એમ થયું કે તમે મોડા આવશો એટલે મેં આપણો જે થાળ હતો ને મારો ને તમારો, એ થાળ એને દઈ દીધો અને હું તમારા માટે બીજી રસોઈ બનાવી નાખું. કુંભાઈએ વિચાર કર્યો કે આ ધર્મપત્નીએ અન્નનું દાન કર્યું એટલે એ બાઈના આશીર્વાદથી મારી ઉંમર વધી ગઈ છે. કુંભાઈએ તે દિવસથી જે પાણી ખાલી પાતો તો એના બદલે અન્નદાન દેવાનું ચાલુ કર્યું અને ત્યાં અન્નક્ષેત્ર ખોલ્યું. અત્યારે જે અન્નક્ષેત્ર બધા હાલે છે એનું કારણ ભગવાન હલાવે, પણ એને કોક હલાવવા વાળો તો જોવી ને, કરવા વાળો માણા તો જોવી ને. આપણે આની પહેલાં તમને કીધું તું કોઈ કરવે તો એને કરવા દેજો, આડા પગ ન કરતા. માટે અન્ન સમૂહ નહીં, ઔષધિ ઝરણા સમૂહ નહીં જાપ. કૃષ્ણ જેવો દેવતાને કોઈની નિંદા ન કરવી, નિંદા જેવું નથી પાપ.